અંબાજીમાં દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો માતાના દર્શન માટે આવતા હોય છે અને ભક્તોની એક ભાવના પણ હોય છે કે તે માતાજીને ચુંદડી, પ્રસાદ કે પછી ચાંદીના કોઈ આભૂષણો તેમને અર્પણ કરે, પરંતુ કેટલાક લેભાગુ તત્વોએ ભક્તોની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને તેને છેતરવાનું કામ કરતા હોય છે। આવો એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે। ચેન્નઈથી દર્શન માટે અંબાજી આવેલા ભક્તને કડવો અનુભવ થયો। અંબાજી આવેલા ભક્તને દુકાનદાર પાસેથી પૂજાનો સામાન, ચાંદીનો સિક્કાની ખરીદી કરી। વેપારીએ ભક્ત પાસેથી મોટું મસ્ત બિલ લઈને નકલી ચાંદીનો સિક્કો પધરાવી દીધો। મંદિરના પ્રવેશદ્વાર નજીક ચકાસણી કરતા ભક્તને ખબર પડી કે તેની સાથે વેપારીએ છેતરપિંડી કરી છે। उसने हमारे को जो सामान दिया उसके अंदर कुछ ज़्यादा रेट लगा दिया उन्होंने, जो हमें पता ही नहीं चला। उन्होंने जो मांगा वो दे दिया, फिर आगे आके हमारे को पता चला कि उन्होंने ज़्यादा ले लिया हमारे से, छेतरपिंडी कर लिया। तो फिर हमने वो मतलब पुलिस स्टेशन में कंप्लेंट किया। हम भाई यही चाहते हैं कि कोई मतलब गलत नहीं करें। सब मैं मानता हूँ कि सब पेट के लिए करते हैं, लेकिन इतना भी नहीं करना चाहिए कि मतलब दूसरे का गला कट जाए। મંદિરમાં દર્શન માટે આવતા ભાવિકો છેતરાય ત્યારે ભાવિકોની પણ લાગણી દુભાતી હોય છે। ત્યારે બનાસકાંઠા મંદિરના વહીવટદારે આવી છેતરપિંડી કરનારા તત્વોને ચેતવણી આપતા કહ્યું કે ભક્તો સાથે છેતરપિંડી કરનારાઓને છોડવામાં નહીં આવે। આવી છેતરપિંડી કરનારા સામે આકરા પગલાં લેવાશે। ચેન્નઈના ભક્ત સાથે છેતરપિંડી કરનાર દુકાનદારની પોલીસે હાલ તો અટકાયત કરી છે અને આ ઉપરાંત વેપારી સામે પણ ફરિયાદ નોંધી છે। એ ખૂબ જ ગંભીર બાબત છે। અંબાજી માતાજીના ધામમાં આવતા લોકોને જે છેતરાય છે, છેતરવામાં આવે છે, એ ખૂબ જ ખરાબ બાબત છે। આ બાબતે અમે ટેમ્પલ ટ્રસ્ટ વતી ખૂબ જ ગંભીર પગલાં લીધા છે। એમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને આવા ઇસમો પકડાય તો અમે એમની ઉપર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરાવીએ છીએ। આજે પણ એવા લોકો જે પકડાયા છે એમાં દુકાન નંબર 32 જે છે અહીંયા એના એક વેપારીના માણસો દ્વારા પકડવામાં આવેલ હતા। એમને પકડી એમની જે માઈ ભક્ત હતા એની પાસેથી ધોરણસરની અરજી લીધી છે અને એમની ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે।